નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આવ્યા સારા સમાચાર। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। જો કે માત્ર એક તાલુકામાં જ 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। તો અમરેલીના ખાંભામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો વરસાદ, હળવો વરસાદ વરસી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમેરિકામાં ભારે તબાહી। તો અત્યાર સુધીમાં 180 કરતાં વધારે લોકોના મોત થયા છે। તો હેલેન નામના વાવાઝોડું અમેરિકામાં તબાહી મચાવી રહ્યું છે। તો આ ચક્રવાતી તોફાનના કારણે અત્યાર સુધીમાં 180 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે હોવાના સમાચાર મળ્યા છે। તો મળતી માહિતી અનુસાર હજુ પણ ઘણા જ લોકો લાપતા છે। તો સર્ચ અને રેસ્ક્યુની ટીમ દ્વારા દૂર વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। તો દક્ષિણ પૂર્વીય અમેરિકન રાજ્યો અને આ વાવાઝોડાથી સૌથી વધારે પ્રભાવિત થયા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। શક્તિસિંહ ગોહિલે હીરા ઉદ્યોગ મામલે સરકારને ઘેરી। જ્યાં દોસ્તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગ સંકટના મામલો ઉઠાવ્યો છે। તો તેમણે કહ્યું કે ગુજરાતનો ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગમાં સંકટના કારણે સૌથી વધુ હીરા ડાયમંડિંગ કામદારોને આત્મહત્યા કરી છે। તો સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કારીગરો કે ઉદ્યોગોની સલામતી માટે સહેજ પણ ચિંતા દાખવતી નથી અને તે દુઃખદ ઘટના છે। તો દોસ્તો શક્તિસિંહ ગોહિલના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નવરાત્રીના પહેલા દિવસથી મોદી સરકારની મોટી યોજના શરૂ। તો કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 3 ઓક્ટોબર એટલે કે એક પોર્ટલ શરૂ કર્યું છે। તો આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે। તો ઉમેદવારો 12 ઓક્ટોબર સુધી આ પોર્ટલ ઉપર અરજીના ફોર્મ ભરી શકે છે। તો આ પોર્ટલ અરજદારોની સ્કિલ અનુસાર જે તે કંપનીમાં અરજદારોને સીવી તૈયાર કરશે। તો જેમાં દર મહિને દરેક ઇન્ટર્નને 5000 રૂપિયાનું પણ સ્ટાઇપેન્ડ પણ મળશે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પૂર અને ભૂસ્ખલનના કારણે 233 કરતાં વધારે લોકોના મોત। તો નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કુદરતનો પ્રકોપ દર્શાવ્યો છે। તો એક અહેવાલ અનુસાર ત્યાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 233 કરતાં વધારે થઈ ચૂકી છે। તો લગભગ 169 જેટલા લોકો ઘાયલ થયા છે। તો હજુ પણ 22 થી 25 લોકો ગુમ છે। તો પૂર અને ભૂસ્ખલન વિસ્તારોમાં 17,120 કરતાં વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો નેપાળની રાજધાની કાઠમંડુ ગયા અઠવાડિયે પણ પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી। તો હજારો ઘરોને નુકસાન પણ થયું છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ડોલર સામે રૂપિયો 11 પૈસા તૂટ્યો। જ્યાં દોસ્તો ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને મધ્ય પૂર્વમાં બગડતી સ્થિતિ વચ્ચે ગઈકાલે ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટીને 83.93 ઉપર આવી ગયો છે। તો ગઈકાલે ડોલર સામે રૂપિયો 83.92ના સ્તરે બંધ થયો હતો। તો નિષ્ણાંતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં સતત રોકાણ પાછું ખેંચવા અને અમેરિકન કરન્સીમાં મજબૂત વલણના કારણે ભારતીય રૂપિયો નબળો પડ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। યુદ્ધના કારણે ભારતને પડશે મોટો ફટકો। જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના મેદાનમાં ઉતરશે તો ભારત સહિત વિશ્વભરમાં ઘણી બધી વસ્તુઓની કિંમતો વધી જશે। તો ઈરાન વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંથી એક છે। તો કાટના કારણે તેના તેલના ભાવ પણ વધશે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થશે। તો ઇંધણનો ખર્ચના કારણે ભારતમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ વધશે, જેની સીધી અસર ચીજ વસ્તુઓના ભાવમાં વધારો પણ જોવા મળશે। તો આ ઉપરાંત ગેસ સિલિન્ડર, વીજળી અને અન્ય ખાદ્ય પદાર્થો પણ મોંઘા થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સોનાએ ગજબ કરી। તો સોનું તેના ઓલ ટાઈમ હાઈ 75,762 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે। તો ચાંદી પણ 1,048 રૂપિયા વધીને 90,930 રૂપિયા પ્રતિ કિલોએ થયું છે। તો સોનું વર્ષના અંત સુધીમાં 78,000 સુધી જઈ શકે છે। તો શુદ્ધતાના આધારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। તો નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 75,762 રૂપિયા છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હિઝબુલ્લાએ 25 રોકેટ લોન્ચ કર્યા તો આઈડીએફે તોડી પાડ્યા. જ્યાં દોસ્તો લેબનોનથી છોડવામાં આવેલા ડ્રોનને ઇઝરાયેલની એરફોર્સે નહારિયાના દરિયાકાંઠે તોડી પાડ્યા છે. તો આ સિવાય લેબનોને ઇઝરાયેલ ઉપર અપર ગિલીલ શહેર ઉપર હુમલો કરવા માટે 25 જેટલા રોકેટ પણ ઝીંક્યા હતા, તો જેમાંથી મોટાભાગના આઈડીએફ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. બિહાર આ મામલે ગુજરાત કરતા આગળ છે. જ્યાં દોસ્તો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રાલયે સપ્ટેમ્બરમાં માસિક રેન્કિંગ જાહેર કરી છે. તો જેમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં 77.22% પોઈન્ટ સાથે દેશમાં બિહાર પહેલા નંબરે છે, જ્યારે રાજસ્થાન બીજા અને તેલંગાણા ત્રીજા સ્થાને છે. તો ગુજરાત 52.30%ના સ્કોર સાથે 12મા સ્થાને આવે છે. તો 2023માં નીતિ આયોગે જાહેર કરેલા ગરીબી રાજ્યોની યાદીમાં બિહાર ટોપ ઉપર છે. તો તેથી અહીં મફત દવાનું વિતરણ પણ સૌથી વધારે થયું છે. ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે હરિયાણામાં બેરોજગારી માટે મોદી સરકાર જવાબદાર. જ્યાં દોસ્તો હરિયાણામાં ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી નુહ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસભાને સંબોધન કરતા કહ્યું કે હરિયાણામાં બેરોજગારી માટે પીએમ મોદી જવાબદાર છે. તો તેમણે વિશેષમાં કહ્યું કે હવે મોદી 56 ઇંચની છાતીની વાત નથી કરતા, તો તેમનો ચહેરો પણ સાવ બદલાઈ ગયો છે. તો ભાજપને મત ન આપતા તો રાજ્યના અન્ય નાના પક્ષોને પણ મત ના આપશો. તો તેઓ ભાજપની એ, બી અને સીમ ટીમ છે. તો તેમના અને ભાજપમાં પણ કોઈ પણ ફરક નથી. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગૂગલ અને અદાણી વચ્ચે થઈ મોટી ડીલ. જ્યાં દોસ્તો અદાણી ગ્રુપે દિગ્ગજ ટેક કંપની ગૂગલ સાથે ડીલ કરી છે. તો આ ડીલ ક્લીન એનર્જીની છે, જેના દ્વારા અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વમાં સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં આવેલા 9 સોલર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. તો આ નવા પ્રોજેક્ટ કોમર્શિયલ કામગીરી 2025ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં શરૂ થશે તેવી અપેક્ષાઓ છે. તો ગૂગલે ગઈકાલે ગૂગલ ફોર ઇન્ડિયા ઇન્વેસ્ટ આની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદી કાંઠાના દબાણો પર ચાલ્યું બુલડોઝર. જ્યાં દોસ્તો વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તો વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. તો ગઈકાલે પાલિકાની દબાણ ટીમે ખાસવાડીથી લઈને આરાધના ટોકી સુધીને કાંસ ઉપરના દબાણો દૂર કરવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. તો નાના મોટા શેડ સહિતના 12 જેટલા દબાણો પર બુલડોઝર ચલાવી દેવામાં સફાયો કરવામાં આવ્યો હતો. તો અગાઉ પણ અગોરા મોલના દબાણો પર પણ હટાવ્યા હતા. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. યોગી સરકારનો મોટો આદેશ, તો અધિકારી અથવા તો કર્મચારીઓની ઓફિસમાં પ્રવેશ નહીં મળે. જ્યાં દોસ્તો યોગી સરકારે માર્ગ સુરક્ષા અભિયાન હેઠળ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓને મોટો આદેશ આપ્યો છે. તો આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારી અધિકારી અને કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો તેમને જ ઓફિસમાં જ પ્રવેશ આપવામાં નહીં આવે અને તેમને ગેરહાજર ગણવામાં આવશે. તો આ સૂચના સરકારી કચેરીમાં પણ નોટિસ બોર્ડ ઉપર લગાવવાના આદેશો પણ આપ્યા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બિલીમોરાથી સુરત વચ્ચેને બુલેટ ટ્રેન બ્રિજનું કામ પૂર્ણ થયું છે. જ્યાં દોસ્તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી દિવસ રાત ચાલી રહી છે. તો જેનું વધુ એક સોપાન પૂરું થયું છે. તો બિલીમોરા અને સુરત વચ્ચે બુલેટ ટ્રેનની વચ્ચે 210 મીટર લાંબા પીએસસી બ્રિજનું બાંધકામ પૂરું કરી દેવામાં આવ્યું છે. તો ખાસ વાત એ છે કે નેશનલ હાઈવે 48 દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, જેના ઉપર પણ સાવચેતીપૂર્વક આયોજન અને અમલીકરણથી ચોકસાઈ સાથે બ્રિજની કામગીરી પૂર્ણ કરાય છે, જેનો વિડીયો અને સામે પણ આવ્યો છે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બીએસએનએલે અંબાણીને આપ્યો મોટો ઝટકો. જ્યાં દોસ્તો ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ માર્કેટમાં પોતાનો પગ જમાવી રહી છે. તો તાજેતરમાં જ બીએસએનએલે તેના સ્થાપના દિવસે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. તો ટ્વિટર ઉપર તેને માહિતી શેર કરતા લખ્યું હતું કે તે હવે સ્માર્ટફોન સસ્તા ભાવે ગ્રાહકોને વેચશે અને તેના માટે કંપનીએ કાર્બન સાથે એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે. તો કંપની 4G સ્માર્ટફોન યુઝર્સને સસ્તા દરે ઓફર કરશે. તો ખાસ વાત એ છે કે યુઝર્સને આ સ્માર્ટફોન ભારત 4G કમ્પેનિયન પોલિસી હેઠળ ઓફર્સ કરાશે.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજારમાં રોકાણકારોના 10.50 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. જ્યારે શેર બજારમાં ગઈકાલે સેન્સેક્સમાં 1800 પોઈન્ટ તૂટ્યા, જ્યારે નિફ્ટીમાં પણ 550 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો. તેથી રોકાણકારોએ 10.50 લાખ કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા છે. જ્યારે બીએસઈ ઉપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 10.58 લાખ કરોડ ઘટીને રૂપિયા 364.28 લાખ કરોડ થયું છે. જ્યારે હાલમાં સેન્સેક્સમાં 1767 પોઈન્ટના ઘટાડા સાથે 82,498 અંક ઉપર, જ્યારે નિફ્ટીમાં 543 પોઈન્ટના ઘટાડા સાથે 25,253 અંક ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે એનઓસીને લઈને છેલ્લી ઘડીએ દોડધામ. જ્યાં દોસ્તો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં નવરાત્રી આયોજકો ફાયર એનઓસીને લઈને બરાબરના અટવાયા છે. તો અમદાવાદમાં ગઈકાલે 21 જેટલા ગરબા આયોજકોએ એનઓસી મળી હતી, જ્યારે વડોદરામાં છેલ્લા દિવસે નવરાત્રીના આયોજકો માટે ફાયર વિભાગે નોટિસ પણ જાહેર કરી હતી. તો સુરત અને વડોદરાના ગરબા આયોજકોએ બુધવારે રાત સુધીમાં એનઓસી ના મળતા ગઈકાલે એનઓસી લેવા દોડધામ મચી હતી. તો કેમ કે એનઓસી વગર આયોજકો ગરબા નહીં કરાવી શકે.